હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું બધાનું મારા વ્લોગમાં સ્વાગત છે. વાગી ગયા 6:45. જોઈએ મમ્મી શું કરે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી ચા બનાવો. પપ્પા નાવા ગયા. તો જુઓ બહારનો કંઈક સવારનો આવો નજારો છે. પોપટ આવ્યા ના બાજુ ક્યાંક ખિસકોલી બોલી રહી. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો મિત્રો 11:50 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. હજી કપડાં બદલ્યા નહીં એટલે કપડાં બદલી હાથ પગ ધોઈએ એ પહેલાં આપણે રસોડામાં જઈશું. રસોડામાં જઈ અને જોઈશું કે શું થાય છે. બોલો શું કરો? લોયા બધા લોયા જ કહેતા છે. આમ તો લોટના ગોળા કર્યા એવું નહીં. બીજું શું બનાવ્યું કે હડો? ચોળી બટાકા રીંગણનું શાક કુકરમાં મૂકી દીધું છે. રોટલીનો લોટ બંધાય છે. આપણે દૂધ અને છાશ લાવી દીધું છે. બરાબર. આજ તો ગોલ નહોતું તો મેં કીધું સાદું તો સાદું. બીજું પેલું પડ્યું ગોલ્ડ. સાદું પીએમ સારું લાગે ને. શું કહેવું? ગોલ્ડ કરતાં સાદું પીએમ સારું નહીં. એ રહ્યું આમ બધું પેચ્યુરાઇઝ કરેલું હોય ને એટલે સાદું દૂધ સારું. પેલું ક્રીમવાળું આવે. ગોલ્ડવાળું છે ક્રીમનું પાવડરનું દૂધ હોય. ફેટ હોય એમાં. આમાં આ રહ્યું સીધું દૂધ હોય સાગરનું. એટલે સાગરનું સીધું દૂધ છે એમ. બધું એમાંથી પેલું કરી નાખીને પછી એની થેલીઓ ભરી દે. અને પેલું ગોલ્ડમાં આવે છે ને એમાં લગભગ પાવડરનું દૂધ આવે એટલે એમાં ફેટવાળું દૂધ હોય. જો આમાં છે ને લગભગ લખેલું છે કેટલા ફેટ લખેલા. આગળ કરજો. આ લખ્યું ને ફેટ 4.5 ફેટ મિનિમમ અને SNF 8.5 મિનિમમ લખેલું. એટલે ફેટ 4.5 ફેટ જ આવે. પેલામાં થોડા વધારે આવે નહીં. 107 ફેટ 100 ફેટ આવે 7 ફેટ આવે. કંઈ વાંધો નહીં. હેડો તાણ આપણે હવે બેન હજી આવ્યા નહીં કારણ કે આજે આપણે 11:30 આવી ગયા. જોઈએ હવે બધું કપડાં ધોઈને સૂકવી દીધા હે. તડકો મસ્ત પડે હે. કપડાં ફટ દઈને સૂકાઈ જાય. બેન આવે એટલે આપણે જમવા બેસીએ. ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો. મળીશું આગળ. તો 1 વાગી ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. ચોળી બટાકા રીંગણનું શાક, અથાણું, છાશ, રોટલી. ચલો જમી લઈએ આપણે. હેડો તમે ઊંઘો જ છો રોજ અને હવે ખાઈને ઊંઘશો પછી. તો હું સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ ને હવે જમી. તો 6 વાગ્યા. આ બાજુ મમ્મી કપડાં વાળો અને તેલ નાખી દીધું. ઊંઘી જઈ હું તો આજ તો જબ્બર ઊંઘી મમ્મી. ક્યાંની ઊંઘી હતી? ખાઈને તરત સુઈ જઈ હતી ને તે 5 વાગે ઉઠી. ના ઉઠી હતી 2:45. તો પછી પપ્પા ઉઠે ને હું તો આમ ફરીને ઉડી જઈ. તે તો હાલે થઈ જાય. એમાં કટિંગ કરતા કેટલી વાર તો મારો તો એ કામ વધારે રહેવાનું. આ બાજુ ચણિયું સીવીને મૂક્યો ખાલી. હવે એનું 2 ભાગના જોઈન્ટ કરવાનું બાકી. પોકેટ વાળો બનાવવાનો એટલે હજુ બાકી રાખવાની મમ્મી. એટલે આમ ફોન કે કોઈ બી વસ્તુ મૂકવી હોય અંદર તો એટલે આમ પછી એમ કે બુટ્ટી કાઢીને કોઈ મૂકવું હોય તો અંદર મૂકી એકાય એમ.
નેની વસ્તુ મૂકવી હોય તો કોઈ પણ વાપર વસ્તુ તે લાવ ખીચા મૂકી દઈએ હા કારણ તો કોઈ હંગાત તો રહી જઈએ નહીં. હાથમાં કશું પકડવું ના પડે ને. હવે તો પેલું આવે ને, હવે તો આવે મોબાઈલની દોરી, એક પ્લાસ્ટિકનું આવડું આવે અંદર કવરમાં આવે ને એવું. શું કહેવાય પેલી બ્લોક જે ભરાવાનું હૂક ભરાવાનું આવે ને એવું આવે. એટલે પ્લાસ્ટિકની આટલી હોય, ટીકડી હોય પ્લાસ્ટિકની, અને એને સિલ્વર કલરનું હોલ આપેલો હોય. એ હોલમાં હૂક ભરાઈ દેવાનો. એવી પટ્ટી આવે તો આવે. તેવી લાવી દેવાની. હું તો વિચારું કે મંગાવી દઉં. જોઈ અમે પણ પછી એમ કહો આમ આપણે ગરબા ગઈએ ને ચોકો મુરડ એમ કહો આમ હલવાનું તો ખરા જ ને. પર્સ નહીં ભરાઈએ તો નહીં હલતું તો. અને હુક હવે ચેવું આવે ચેવું નહીં. પ્યોર સ્ટીલનો આવે તો બરાબર. પેલો કચકડા જેવો આવે અમારા આઈ કાર્ડનો તે વજનથી તૂટીએ જાય. એટલે તો ચલો મળીએ આગળ. અને હુક હું જો મંગાય ને તો બતાય વિડીયોમાં. હે મંગાય તો મંગાઈને જોવાનું, સારું લાગે તો રાખવાનું, નકર રિટર્ન કેવું મમ્મી. ઘેર આવ્યા ઓફિસથી, આવી હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા, કપડાં બપડા બદલી દીધા. જોઈએ હવે કોણ આવ્યું. બેન ગયા હતા બહાર ગયા હતા એટલે હવે આવ્યા. જો એક્ટિવા લઈને બોધીને બારવાટિયા જેવું. ચો જઈએ બુન, બજાર જઈએ પાર્લર. સારું હેડો. પતીજું કોમ જોઈએ હવે રસોડામાં. એમ તો તાંબી બનાવે છે. જોઈએ શું બનાવ્યું ભાઈ? મરચાં ધોવાઈ રહ્યા એટલે મને લાગે કે મરચાં બનાવવાના છે. હા આયા બુન, બરાબર. ધોળી લાગે મરચાં. આમાં ખીચડી છે, ખીચડી બનાવી છે અને ગિલોળીનું શાક બનાવ્યું છે. બરાબર. તો ખીચડી, ગિલોળીનું શાક, મરચાં અને રોટલી. કેટલી વાર લાગશે હવે? 10-15 મિનિટ એમ. હા હેડો તાર. જમવાનું બની જાય એટલે આપણે મળીએ. ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો. તો જો આજ તો પતંગિયું આવ્યું ઘરમાં અને ફર્નિચરના મેચિંગમાં પોકો. નજીક રાખવાનું. ગુજરાતની કલાકારી કેવા કલર પૂરે ડિઝાઇન બધું. હા ને પકડું તો 8 વાગ્યા. જમવાનું તૈયાર થઈ ગયું. મરચા આયા આજ તો. જુવારના ખાખરા બનાવ્યા. જુવારની રોટલી, આ બાજુ ઘઉંની રોટલી, ઘી, ખીચડી. હું બનાવી શાક. ગિલોડી તારું પ્રિય. તો રોટલી શું કરવા બનાવડાવી તા? કેમ? મરચાં બનાવે એટલે તાર મરચા પ્રિય છે તને, તાર ગિલોડી પ્રિય વસ્તુ. લાવ સબ્જી આપી દે. તો ચલો જમી લઈએ. ભાવે જે ભાવે એ. ચમકેડો ચમકેડો. ગિલોડી નહીં ભાવતી મને. એવું ના હોય, બધું ભવરાવાનું, બધું ખાવાનું. તો કુપોષણ હોય તો જતું રહે. અમારે કોઈ કુપોષણ નહીં હો. ખીચડી આપી દે મને. તો મિત્રો જો આ નવરાત્રિની તૈયારી ચાલુ કરી એમને. આ દુપટ્ટો પ્લેન હતો એટલે આવા અંદર ટીક્કા લગાયેલા હતા પ્લાસ્ટિકના. અને આ લેસ મેં હાલ ઓઢો બતાવો ઓઢીને. ચો લેસ તો દેખાતી જ નહીં. ચો નાખી? આરે નાખી લેસ નાખી. હા બોર્ડર નાખી આખી. આ સિલ્વર કલરની નાખી. હા હા આખી લેસ નાખી દીધી જાતે. બરાબર. એટલે નવો દુપટ્ટો થઈ ગયો. દુપટ્ટો નવો થઈ ગયો.
બરાબર ઓકે ચલો તો તાણ જમવાનું જમીને આ કામ કરી જમવાનું અને જમી મમ્મીને ના હજુ લેસ વાસણ નાખવાનું ઘસવાના ચાલુ. બાકી છે. હજુ એની મમ્મી છે બેઠી છે જોવે બધું વાસણ તો ઘસાશે એમ કે બરાબર તો જમીન તૈયાર થઈ બધું નવરા થઈ ગયા આ એને કોમ પતાવી દીધું હવે કોઈ કરવાનું તમારે આવો કોઈ નહીં તાણ વળ્યા બનાવી રહેજો વિડીયોમાં મળીએ આગળ. તો આજના વ્લોગની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભ રાત્રિ, બાય બાય.